બોલો આઠમ આવી ગઈ છે હવે પત્તે રમે તો ચાલશે જ નહીં હપુજી હા રમવું જ પડશે હારું હો. રમવું જ પડશે તો તું આરે ને તો તાર નાસ્તો કરાવવો પડશે હો. હા હું નાસ્તો કાંઈ હું આરે તો બા હું આરે તો હું નાસ્તો આપણે કરાવી ખાલી જમવા પૈસા તીધે મને ખાલી નાસ્તો જ કરાવવાનો કાકા હા શું કીધું શું કરવા લે યા બાજી પત્તે રમે હે મન તો રમાડો રમાડી કે બંચે હારે નાસ્તો કરાવ આરે નાસ્તો કરાવ પછી પૈસા નહીં હો જુઠ્ઠું જુઠ્ઠું રમવું પડે પણ નાસ્તો કરાવવો પડે તમારે હા એ નાસ્તો કરાવી દેવો આ તો બે જોડો લે આપણે લાવ ફેરથી આવડો લાવ તમને બધું નાવ લાવ કાવડા કાવડા કારીગરી હું તો ભાઈ નાળું બને લે ના બને હપુજી કોઈ આવ્યો હારો બંકો ખબર નથી કયું રમવાનું હો કયું રમવાનું હો લ રમવાની કે પે રમવાની કે બોલો ફોઈ ભારે રમવાનું જે હારે એ નાસ્તો કરાવો બરોબર ઓકે હેલો આવો હેલો ભાઈ ઉતરો જગદીશભાઈ ઉતરો તમે હા આપણે આયા લો ઉતરો તમે હેલો આપણે નાસ્તો કરાવે છે ભાઈ જે જીતે લઈ જાય હો ભાઈ ભાઈ હા ચતુર બોલ યા આઠમ આવ્યો અલે ન્યાન ન્યાનો છોકરો જુગાર રમો બોલો આપણે આજકાલના ગયડા ડોહા થઈ ગયા 70 વર્ષના તો આપણે હજુ પંતુ ને જાલ્યું પણ આ વખત તો પંતુ જાલ્યા વિના નહીં મેલું પણ યાર જુગાર રમવાની તો મારી બહુ ઈચ્છા હા પણ પૈસા નહીં યાર શું કરવાનું કે પૈસા ના હોય તો એક આઈડિયા હા મારા જોડી કેવો કે ચોરી કરીએ ચોરી કરવી હે? રમતા હોય ને હા એ જઈને ચોરી કરીએ રાગ બરાબર પછી લઈને દોડ્યો પણ વાનું ધોની ઉપર છું તો ખબર પડી જા હં? પણ હું એક નાટક કરું છે જ ને તું નાટક કર ને રાગ ચોરી કરવાની ખબર ના પડે એવી રીતના અમને બોલ પેલો છોકરો રમજો હા રમ દેખાય હા વખડી ના ને આતો પા વખડી ના ને આતો લે તું દારૂ પીજો હોય ને એવું કર હા અને હું વાંધણો હોય ને એવું કરું સારું હેડ હાલું ને ચતુર ઓય ઓય કીધું લે જોઈ આયા લે પેલા દારૂ પીજો જો પેલા દારૂ પીજો મારો જોઈ આયા દારૂ પીજો શરમ આવે કે નહીં આવતી મને વાંચે ઓછું દેખાય આ કરમનું પોદળું મારું ફરી ગયું આખું ઓય હેડવાન કરો અયા ભૂત થઈ જાય હેડો વચ્ચે ઓ તાલ બગાડે બધો આ છે બાજી ખોલી દે બો રમણ ભમણ કરી મેલ્યું ફરીથી ભાઈ ચીપો હું રમણ ભમણ કર્યું બધું કોલો રાગા આજો છોકરાને તો વીવી હજારના ઉઠાઈ લાયો 30,000 નો હવે રમવા જઈએ હવે રમવા જઈએ પણ પેલા વેકવા તો પછી ને વેકવા પડશે હાલ દેવા પડશે કોઈને ભટકા દેવા પડશે હવે તૈયાર થઈ જાય ને આપણે તો બીજો તો આપણે તો રેડી હતા યાર આ તો એક્શન ગની હવે આપણે મોટા બોર્ડમાં જવું પડશે મોટા બડમાં મોટું બોર્ડ રહ્યું ને હા એના બોર્ડમાં જવું પડશે લે હેડ હતા શું કેવું અને વીચી મારવા હે આ તો હોય ને ઈકલે ના હોય તો ઈકલે થોડું હાથ મારતા આવીએ લે હેડ હતા એ રમતા હોય ને ઈ કારણે એટલે હુરભાઈ આ હું એકલા ફોન ફાદો આવી યાર નવરા બેઠા હું કરે ફોન હોય ઘડી વાર ટાઈમ પાસ થાય ને એવું ટાઈમ જાય ખરો ને? ટાઈમ જાય રીલ બિલ જોઈએ વોટ્સએપ પર ફેદ દે તો એક કામ કરો તાણ મને લઈ આલો કે આવો ફોન નવરો બેઠો ઘેર જોવા તો થાય કે ટાઈમ જાય કરાયો મહિલા આઠમન તે ગમે તે ગામમાં કોક તો ફોન વાળું અડાળું મેકવા ફરતો જ હશે મળી જાય ખરો ફોન આ ફોન પોર આઠમે 25,000 નો હ 1000 રૂપિયા મેં કાલી રમવું તું 1000 માં આલી જતો રહ્યો એવું? એવો નવો મને ફોન તો નવો હોય યાર તો મને મળી રહ્યા આઠમ ઉપર તમે ઓર રાખજો કોક કે તો 1000 રૂપિયા 500,000 આલી લઈ જ લેવાનો ફોન તો એક કામ કરજો તાણ હું આગો પાછો તમે લઈ લેજો મારા વતનનું હારો હું તો પૈસા આલી દઈ કશું વાંધો લઈ લેવો હડો આ કદ કોક આવે ને આપણે લઈ લઈએ 1000 500 1500 માં જ લઈ લેજો હા તો નવો લાવવું ના પડે ના વાત સાચી ચતુર હા પેણા વડીલો રે ને આ વાળા એટલે હેડ કેવું આમ જતા રહ્યો આમ કોઈ હન દલ પેલા ચેક કર આ પેલા બે ડોહા દેખાય બે વડીલ અહીંયા દેખાય હે અરે બે તો અહીંયા કઈ જતા રહીએ
અલ્યા યજ્જે પોલાઈ દીએ તું આપણે ભેગા કરી દે બે, ત્રણ. ત્રણ ભેગા કરી દે લેજે થોડી મંત્રી દીએ અને વાહ પેલું કહેવાય ને કે જુગાનમાં પૈસા આવી જાવ ઓલ્યા ડોળો નાચી લેતા ને યાદ લોહો જીલવા હેડો રે ડોપીઓ ટોળે વળી રે ચંગ ચંગ મારો થતું ઢબડા ચંગ ઢબડા ચંગ ઢબડા 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 બે વડીલો ફોહલાઈ ગઈ અલ્યા જો આ બધું પધરાઈ દઉં અમે હાલ પધરાઈ દઉં આ બધું ચોરીનો માલ છે ને એ વેતા કરાવી દઉં હાલ બેઠો એવો કરવો એવો વાબળ ચડાય એવો વાબળ ચડાય એવો વાબળ ચડાય ને તો છૂટ જ નહીં આખી જિંદગી વાબળ જ લેજો લેજો વડીલો આ વડીલ હા બે યા કાકા આવો આવો યો હમણાં બેહો તો બેહું બેહો બેહો બેસીએ વડીલ બેહો બેજો ભોય તમારું નામ અમાર નામ મણીલાલ આ મણીલાલ આવો આ ભાઈ નામ ભૂરોભાઈ ભૂરો ભાઈ ભૂરોભાઈ ભૂલી જો હુરભાઈ હું કહેતો છો અમે બાગોમથી આવ્યા છીએ હોવા અને અહીંથી જતા હતા તે પછી એક હગાનો ફોન આવ્યો તે હગાને કર્યા દાખલ વધારે બીમાર થઈ ગયા તે યુવાને એવું કહેતું હો કે તું એવું પૈસાની સેટિંગ કરતા જો તે અમે તો વેચવા લે એ વેચવા તો નહીં આમાં વેચવા નહીં પણ લેવા અમાર જોડે આ ફોન છે ને તે કહું ના હોય તો વેકી મારી હવે દવાખાનું હોય તો પૈસા જ લઈ જવા પડે ને દવાખાના પૈસા જોવે ને શું કેવું અને આ વડીલ? તાત્કાલિક પાછું ઓપરેશન કરવાનું એટલે તાત્કાલિક ડોક્ટર ને પૈસા મંગાયા હુરભાઈ જોજો શું ફોન કેવું તો વડીલ? આપણો લાયક શું ફોન જોજો તમે 25,000 ના ફોન મને તો કોઈ ખબર પડતી નહીં પણ જોજો તમે કેવા હારા 25,000 ના કઈ પણ એટલી સવાર તો તો આપણા જોડે એન્ડ્રોઈડ દુકાન બુકાર માં આયા નહીં તમારા હાથમાં તે ના પૈસા અમે તો યાર સંસ્કારી અમે એવું નહીં રમતા હો અમે અમાર હાથ પેજીઓ થી કોઈ જુગામાં નહીં ખબર પડતી વેકેશન માં કોઈ દાગીના મેં કે તમે ફોન મેકવા એ તો એમાં વધે જેવું હતું અમે ખબર લેવા યાદ ને વચમાં આવ્યા અને પછી ફોન આવ્યો કાલે બહુ સિરિયસ કેસ છે બરોબર બરોબર. હવે યાર સિરિયસ હોય તો વચમાં થોડું પાછું વળી જાય દાગીના પૈસા સેટિંગ કરવા ના, અમારા ભાઈને કહી દીધું ભાઈબંધ છે અમારા ભાઈબંધ હોવે. સારા હોય ભાઈબંધ લાડક વાળા લાડક કહી દીધું કે ના હોય તો ફોન આપણે વેકી મારીએ મારા જોડે હતો ને આના જોડે બે હતા તે કોઈ વેચી મારી કિંમત બોલો કિંમત ફોન તો પણ કીધું 25,000 વધારે નહીં 25,000 હાલવાની કયો હાલવાની કિંમત કયો લે એટલે એક ફોન 25,000 નો હો ત્રણ પછી માલ્યા તમે કયો ઘરે મહિલા કહો અમે ત્રણ ત્રણે ત્રણ કઈ હતો લઈ લો પછી એટલા બધા ના આવી પણ નવો નહીં લીધો ભાઈ દુકાન ની બહાર નીકળો ને તમે 25,000 નો હોય તો 5,000 જ કિંમત થાય પણ યાર ત્રણ ફોન 25,000 મને હતા ના આવી આવતા હશી સેકન્ડ ફોન ના પૈસા 25,000 75,000 રૂપિયા કિંમત ના છે તમારે હાલો તો એક ફોન ના 1,000 રૂપિયા હાલું તો ત્રણ લઈ લઉં બોલો હાલવા હે બાકી 25 લેવા તો અમારે હાલવા નહીં બરાબર કઈ એટલા પૈસા અમારા જોડી હી નહીં 500 500 નોટો આલી દઈએ તમારે ભાઈ ને એક ફોન નહીં એટલે લઈ આલું મારા બેટા ખાતા પીતા હા કે મારા જોડે પૈસા નહીં એટલા લુખા છે યાર એ ત્રણ તો ત્રણ ઉઠાઈ લો તઈ તો તઈ હઉ વેટો કરવા માંડો હોય હેડવાન કરો હઉ ગોબો તો પાડી જ દઈએ ગોબો પાડી નાખે ને આપણો તો આપણો ઢીલો થઈ જાય ઓય અરે યાર આલ દેજો 3,000 રૂપિયા જો 1,000 રૂપિયા આલ દો હા મણીલાલ આપણો ઘરમાં એવો 1,000 રૂપિયા હાલ દો હા બરાબર હવે મુલે આતા અને આવું તમારે ફોન નહીં રાખો ના બે હો પડ્યા બરાબર લે હું લઈને આવું તા હઉ જો એક ફોન ના 1,000 રૂપિયા. ત્રણ લેતા આવો કરતી નોટો લાવજો ફોન તો સારા જ છે નવા જ છે બરાબર કોઈ ફોમી નહીં લાગતી પેટી પેક આમાં લાયા તો મહિનો જ થયો તો એટલે એ પેટી પેક હાલે હું સેકન્ડ માં તો વધારે ના આવ્યો અમે 1,000 રૂપિયા જ કોક હાલ અરે. ના હાલ આમ પણ પેટી પેક પેક હોય કે બંગડી પેક હોય એમાં તો વધારે જ આવે. આ તો પૈસા લઈએ છે પેલા મનીલાલ નહીં વનનો મનીલાલ ના હા જાય ઘરમાં પૈસા આલે દે જહાજ પતને કેટલા રે યાર આવી આવી યાર પૈસા હા, આવ્યો. તિજોરી પડ્યા હોય ને આઈ એટલે. હા આ નોટો આઈ અલે 3,000 નો હોલ આવ્યો 100 રૂપિયા રાજી થઈને વધાલ્યા એ પકડો આ 3,000
આઈ અલ્યા કેમતા ભાઈ આઈ 500 ની નોટો આઈ એક કળકટ્ટી હે બે અલે વાહ ઓમ કરીએ ને તો લોહી આવે ને એવી એ ત્રીજી પકડો તિજોરીમાંથી લાગતા ફ્રીજમાં હિલાય ગાનો કા 3 4 5 6 ત્રણ જણ અને આ હોત લટકાના ઉપરના અલે રાજી થી ના લે રાજી થઈને આલ્યા જો ગાંધી બાપુ કેટલા નસીબદાર હશે તારા આટલા બિલોરી લગાયા બગલ લાગી જય જય લક્ષ્મી માં લેજો પછી બંજો થવા માંડો લેજો હા લેજો તમે હા અમે લઈ અને આવા ફોન બીજા હોય ને પાછા વધુ નહીં લેતા આવજો હો એ હારું હો હા અમે હેડીએ ચાલ જો લેજો ખેપતા કાકા લેજો મણીલાલ ફોન તો હારા હું ફોન લીધા પણ જો કોઈ ચોરી બોરી ના હશે ને તો યાર આપણે લેવાના ના જેવા થઈ 25,000 ના જવાના. કહેતા હતા ને અરે 18,000 માં આલી જાય એ વેમ તો પડે હા હારી તો એ તરત મોની જાય ને એટલે સારું અને તારે તો સિસ્ટમ બહુ હોય ને ફોન માં યાર જોજો ફોન જેવા એક ફોન ફોન તો 25,000 નો બધા લાગે નવા ઈ બતાવે. પછી 30,000 નો જોઈ જા હડો જે હોય તાન બીજું હું તાન તમાર ફોન આવી જાય ને વાપરો હોવ. બસ તાર મોજ કરો ને તમે તાની યાર 3 ફોન સવારે જુઓ બપોરે જુઓ રાતે જુઓ મજા આવી જાય આ બે આપણે ભટકા દેવું તમારે એક રાખો હા તો મેળો જ આવ્યો હો અરે મજા છે રમવાની મજા જી રમવાની આવું કરે આહા સરપંચ આયા સરપંચ લે આયા. આ સરપંચ આયા એ મેલ તો સરપંચ આયા એટલે તમારી ઉંમર હા રમવાની લે આ તારી હા શરમ આવક નહીં આ તો આવડી ઉંમરે તો ભણવાનું હોય આ કઈ ટાઈમ પાસ કરીએ સરપંચ ટાઈમ પાસ માં તો તમે ઓમરમાં શીખી જાઓ હવે ખાલી રમતા પૈસા નહીં રમતા ખાલી એમને એમ રમીએ કાકા આ એમને એમ રમીએ તું તાર બાપાને ફોન કરજે તાર કાકાને ફોન તો જો લે તું તાર કાકાને ફોન કર હું વાત કરું એટલે ફોન એ તો ફોન નહીં લીધો મારો એટલે ફોન ચોરી ને ફોન પડ્યો તો એટલે મેં નહીં લીધો ફોન એ વાપડો એકબીજા પર માથે નાખ્યા કર લાવ ફોન કરો તમારા કાકાને માર વાત એટલે ફોન કરી ચોર્યો એટલે પેલા દારૂડિયા હતી એટલે લઈ ના જ્યાં હોય અરે ઉપર પાડા દઈ રે આપણે એ ખબર ઉપર ઈ એટલે ગયા દારૂડિયા એ એટલે ગયા વાપડો છે દારૂડિયા એ બે દારૂડિયા આયા હતા ઓમથી આવતા હતા અને અમે રમતા હતા અમાર ઉપર આવીને પડ્યા ઈરે બે જણા તમારા ઉપર આવીને પડે હા અને મેં કોઈ જોયું નહીં હો એટલે એમ ફોન જતા ફોન ઉપર મેલ્યા હતા ચોકન મેલ્યા ઓય મેલ્યા હતા હા ઉપર મેં અમે કોઈ રમ્યા એમ કોઈ જોયું નહીં તમે મને બકાવાનો ધંધો ના કરો સાચું કહો સાચું કહીએ સાચું કહો હા ફોન લઈ ગયું કોક કરણમાં કાકો મારે કેવું કરશે મારા જેવા હાલ કરશે મારો મોબાઈલ ખોવાઈ ગયો હોય ગમે તે કરવું પડશે મારે મન તો જે મારશે બરોબર ને મન તો સાંભળો મારી વાત. એ હું તમે ભાઈ ફોન લાવી આલ્યું ત્રણે ફોન હું લાવી આલે બરોબર તો સરપંચ લઈ આલો મારા કાકા તો મને એવો જેમ કરશે ને બરોબર નો પછી તમે ત્રણે મને ઘેરે નહીં જવા દે પછી ઘેર તો હોય ચોક બેસી જો હું તમારો ફોન હું લઈ આલે બરોબર તમારો નંબર મને જે હોય કહો હેડો લખો મારો નંબર વાપર લે આમાં ટાઈપ કરી દે હા લાવ ટાઈપ કરી દો શું કરવાનું હું કરશું હું કેતો ફોન ગુજરાત ગાલો કે ઓય મૂકો અને આપે એટલા ચીલા રમવા પેલા મજબૂર થઈ ગયા જોઈ વાપરો આ તમે 3 જણા વાત કરો એના પછી મને એવું લાગે પેલા 3 જણા કે 2 જણા હતા ને બે જણા હતા બે દારૂડિયા હતા અને ડોહોપા જેવા હતા એ ફોન લઈ ગયેલા મને એવું લાગે હા એટલે જ. ડાયરેક્ટ ઉપર જ પડ્યા અરે કોઈ વાંધો નહીં ફોન આપણે લાવી દેવું બરોબર એક આપણા પોલીસ નો નંબર પોલીસ નો સાહેબ નો એક ઓળખાણ બરોબર આ પોલીસ ને વાત કરો હવે એ લોકેશન ઉપરથી આપણે પકડીએ બરોબર અને આ બધું ના રમાય એ ઊભા થઈ જાવ હવે આદત ફટાફટ પડી જાય આ બધું ના ભાઈ નાહી દે બધું પત્તા મત જલ્દી હરી જોડો પેણા બે જો હું આવું ચલો હેલો સાહેબ કેટલા હતા પોલીસ સ્ટેશન બરોબર હું કહું અમારા ગામના 3 છોકરા ને એમના મોબાઈલ ખોવાઈ ગયા કે ચોરાઈ ગયા બરાબર એવું હે સારું હેડો હું તમારો મોબાઈલ નંબર મોકલું મને લોકેશન જોઈને કોણ ખાલી ચી જગ્યાએ હે સારું હેડો એ હા ભલે ભલે આપણા ગામમાં ચોર આવવા માંડ્યા બોલો આ છોકરા તો બરાબર હે હવે શું કેવું હદ થઈ જાય આપણા ગામની આઠામાં આવી નહીં કે જુગાર રમવાનું ચાલુ કર્યું નહીં કોઈ વાંધો નહીં હેડો તને બધો શોખ હતો પત્તે બત્તે રમવાનો તને બહુ આઠમ હતો રમવાનો મને શું શોખ. હતો? આમ ફોન પર બાકી ઓમ મૂકી દો બધું જોઈને આવ્યો હોય બધું એ
તો આ રમબેર અલ્યા કોઈના કશું કોઈના રમાય તમે બે ના રવાડે ચડીને મુએ રમવા બે આ પત્તો બત્તો ના રમાય ઘર ખોવાના ધંધા હે આપણી આબરૂ ના જાય અમે કીધું તું અમે કીધું તું તમે આપણી ઘરની આબરૂ જાય શું કર્યું સરપંચ શું કર્યું કશો નહીં આવો. સાહેબે પોલીસ વાળા લોકેશન મોકલી મારા મોબાઈલમાં બરાબર. હા તો એ સાહેબ એમ કીધું કે ફોન તમારા ગામમાં જ છે બરાબર. એ કે હવે આપણા ગામમાં જો લોકેશન એ જગ્યાએ જવાનું હેડો તમે મારા હારે. દેડો આપણે તેણે જે અંગા તો તમે હેડો સરપંચ અંગા દેડો હેડો આપણો લોકેશન હોય બતાવો. લોકેશન હોય જ બતાવો આ રસ્તો બતાવો લોકેશન આ રસ્તો ના અમુક તમારે વર રાખવી પડે તો પેલા તો તમને પોલીસ વાળા ભાઈ પુરાઈ દેવા રમતા હોય ખબર પડતી નહીં. અમે તો ખાલી ખાલી રમતા યાર પૈસા વગર રમતા હતા લેડો હવે આમ બતાવો. આ જ લોકેશન હે ને ઓમ નહીં ઓમ બતાવો હેડો. લેડો એ મૂકું હેડો તો મોબાઈલ નહીં જણા ને જો ફોન પાવ સાહેબે કીધું આપણા ગામમાં જ છે ફોન. મોબાઈલ ઘેર જાય ને તો મને તો બરોબર નો મારશે યાર માં કાકો તો બહુ એના બધું આ બધા ના ગમા બધા કાકાને કેવું બે ધોકા મારે યાર બધું ના આટલી ઉંમર સોંપતું છે. હવે આટલા બતાવે હે આટલા ચોક જ છે. બરોબર આ સાપરું કે આ ઘર હે ને આ સાપરામાં જ આ સાપરામાં જ હશે આટલા બતાવો ને આટલા ચોક. આ લાગે આ સાપરામાં જ છે લાગે ઓવે. હવે તો હુરભાઈ ને બેઠા. આપણી મોટી થઈ જાય લે હુરભાઈ ડબ્બર આવશે હો શું કરો હો? આવો સુરેશભાઈ આ આયા એ. હવ મજા. હું આ કહું સાઈડ ભૂલા પડ્યા ફોન આ ત્રણ જણોના ચોરાઈ ગયા. તે ઓય તો બાબુ પડી પણ હા ઓય તો બાબુ પડી હવે મેં પોલીસ વાળા નંબર મેકલ્યો તો ત્યાં લોકેશન હોય નું બતાવે. અમે મોહમ્મદ જો તમારી બધી વાત સાચી. આ તો મને સાહેબે મેલ્યું હે લોકેશન. એ લોકેશન જોઈને હું તમારા ઘેર આવ્યો. તમારા મનમાં એવું કે અમે ચોરી કરીએ ચોરી છીએ એમ કોઈ વાંધો નહીં. હું જે ફોન ચોરાઈ ગયો એ નંબર પર હું તમને ફોન કરું. કરો ભાઈ અમે એમાં ચોઈટા બોઈટા નહીં કે કોકના ફોન યા ચોરીએ ફોન વાગ્યો ફોન તો આ મણીલાલ ના ભાઈ. ફોન તો આ વાગ્યો જૂઠું ચૂ બોલો પા ભાઈ આ ચોરી નહીં કરી કોઈ હાલ ઓયથી બે જણા આયા તા અને 1000 રૂપિયા ફોન વેચી જાય એ અમાર જોવાનું નહીં એ મને નહીં ખબર યાર ખુરભાઈ શું મને સબૂત શું હોય મને તમારા પોલીસ વાળાએ મેકલી લોકેશન. એ લોકેશન જોઈને હું આવ્યો ના ફોન નું હમણાં 5 વાગ્યો. પણ એવું નહીં એવું તો હારું ત્રણ ફોન લીધા કે અમે અમાર દવાખાને જવું તું એક નહીં ત્રણ થઈ જવાનો મેકી જાય જો હા ચોર તો અબિયાર તમે ગણો. સો વાત ની એક વાત અમે પૈસા આલી લીધા હમ પણ તમે મૂકો ગમે સરપંચ. કર્યું હોય. જે આપડા બે અમે રમતા હતા ને બે હતા ને દારૂડિયા એ હાર્યા હતા આ બે નતા તાણ એ બીજા હતા અમે ના જે બે હોય દારૂ પીને હા, હતા, હા, આ બીજા બે હતા આ બે નતા બે ભાઈ નતા વાપર ભાઈ તું હા. તો આ ફોન તમારા પાસે આયા સીધા. આ જો તમારો ફોન આલે એરા બે આલી હા, ગયા એ ફોન ઓયથી તને નીકળતા અમારા હતા ઓયથી જતા હતા અને અમે બે બેઠા હતા અને એરે આયા કે અમાર દવાખાનામાં કોઈક મોદું પડ્યું હોય ને એટલે કે અમાર અમે રમતા હતા અને દવા કરાવી હું આપણો એમ વાતો કીધું ઈવોને. અરે હું કહેવા માંગુ આ તમે એમના ફાઈથી ફોન લીધા. એમના જોડી લીધા યાર. 1000 રૂપિયા આલ્યા ખરો ગોડો તમને ખબર પડે હે? આ હવે કેટલી હડિયો કરવી પડશે. આ તો હું ઘરનો ને આ ભાઈએ આ છોકરાએ ઘરના હે કે આના પર કેસ થાય તમને ખબર હે? આ ચોરેલા ફોન લેવાય. આ ચોરીનો માલ કહેવાય અમને તો ના ખબર હોય હવે મને કઈ જોવી પૈસા તમે 3 જણા ફોન લઈ લો. લઈ લો તમારા 1000 રૂપિયા આ મારો 3000 જાય યાર. એ તમારે ભોગવવાના 3000 હોય કે 100000 હોય તો એને ઓધી લાવો તો હું એને પકડું હેડો. એ ઓધવાની જવાબદારી તમારી. અમે લેડો નંબર ભાઈ. બંબરે લીધા નહીં અમે એ તો તમારે જોવાનું. પણ તમે કોઈ પૂછ્યું ના કે ચોરી મોબાઈલ લાયા ને અમાર શું તો કરી લાયા 25000 નો ફોન 1000 રૂપિયા મળતો તો એટલે હું લે પૂછીએ એનું નામ ગોમ ઠેકોણું કોઈ ના પૂછ્યું તમે યાર. અમાર તો મહિલાને જોવું તો લાલચ જાગી તમે એટલે લઈ લીધો એ લાલચ રખાય ના ને યાર ફોન નું બિલ લીધું તું આપણે એક જ વસ્તુ હ બરોબર. તમારે બિલ જોવા ફોન નું બિલ જોઈને તો લેવો તો 3000 ના 10000 લેવા હોય તો તમે 2 ચોર ઓધી લાવો તમને હું પૈસા આલે. લ્યો. લેડો એડો ઓછા મરવા કાઠું કરી મણીલાલ યાર આ તો માર તો આપણો 3000 નો હોય ગયા આ ફોન એ ગયા તો આપણા ઉપર આવી ગયા હવે શું કરવાનું એ તો આપણે ચો મળી હવે ના મળીએ તો અહીંથી લઈને ફરાર થઈ જાય શું કરવાનું લઈ મતાસી. નાખવાનું ના ના આપણે તપાસ કરીએ ગામમાં બીજું શું યાર આપણે ઈ નોમનું નહીં નાખો બીજું શું હવે તાણ કદી આવો ફોને ના લેવાય તાણ. હવે એમ કરો તો અમે સાવર મહિનો નહીં નાખીએ હું આ કામ 3000 3000 એમની હા? નહીં આવતા તો યાર. શું કરશું આપણે હવે ખરા તડકે લાલચ જાગી ઊંટ પડી છે તાણ નહીં તડકે લાલચ દાદા. જાગી 25000 નો ફોન 1000 રૂપિયા મારવા તૈયાર થઈ જાય
એટલે હારું કોક તો આપણે કોઈ વિચાર્યું જ નહીં પેલા કે આપણા સસ્તામાં જોઈ- અઢે લઈ લીધું તો ઘર હમણાં આયા છે ને એટલે આરામના જ્યાં એવું લાગે હું નહીં નાખો તાર બસ નહીં નાખવા 3000 ના નોમનું બીજું હું તાર.